આજે આપણે આવી ગયા છીએ સિહોર ગોતલેશ્વર મંદિર. તો તમારે બધાને આવવું હોય તો મને મળવું હોય તો અહીંયા આવી જજો. અમારી બધી ટોળી આગળ આગળ હાલવા માંડી છે. વરસાદને લીધે પાણી તળાવમાં મસ્ત ભરેલું છે. શ્રાવણ મહિનામાં તો બહુ વધુ પડતી ગળદી થશે. ચાલો ધીમે ધીમે ચાલવા માંડી. કેટલા મસ્ત કુદરતી દ્રશ્ય એકદમ મસ્ત દેખાય. ક્યારેક જેનો આવ્યો હોય ને બધા આવજો અહીંયા ગોતલેશ્વર. બહુ મસ્ત સ્થળ છે ફરવાનું. હાલો હવે દર્શન કરી આવે, થોડા ફોટા શૂટ કરી લીધા. હવે જઈ મંદિરમાં. મંદિરમાં તો ફોટો શૂટ નથી કરવા દેતા, બહારથી દર્શન કરી લઈશું. ચાલો ચાલો મંદિરે થોડા પગથિયા ચડવાના, થાક લાગવા માંડ્યો. ગોતલેશ્વર આવી ગયા. આપણે પ્રસાદીમાં મળી ગઈ છે સરસ મજાની સુખડી અને ચણા. પ્રસાદી એટલે પ્રસાદી. ચાલો આવી છે બધા પ્રસાદી ખાવા. ચાલો દર્શન કરી લીધા. તળાવ જોવા જઈએ. હું પહેલી વખત જાઉં છું તળાવ. અહીંયા મંદિરે ઘણી વખત આવી ગયા. તળાવ પહેલી વખત કમળ થઈ ગયા છે ને, પણ અત્યારે તો એક કમળ નથી. શ્રાવણ મહિનામાં આવી ત્યારે હોય છે, અત્યારે નથી એટલું કમળ. શ્રાવણ મહિનામાં આવશે ત્યારે હોય તો જોઈશું આપણે. હાલ ફૂલ મસ્ત છે. આપણે નથી ખબર છે. હારા છે, મસ્ત છે. નાખી દો ના. માછલી છે એમ ને, મલક માછલી છે, મલક બધી એમ તો કોઈ માછલી છે. જો દેખાય દેખાય. હા બતાવજો, મસ્ત માછલી છે. બતાડી અહીંથી બતાવી છે, અહીંથી બતાવી છે, પણ જો બતાડી જો દેખો વમળ મસ્ત કરે જો. તો ચાલો હવે આપણે જઈએ છીએ ગોતલેશ્વર તળાવ. ચાલો ચાલો જલ્દી.
કેમેરામેન કેમ ધીમા થઈ ગયા? ચાલો જલ્દી. કેમેરામેન થોડો થાકી જાય. ચાલો ચાલો. ઓછા થવા દેશું છોકરાઓને. ડુંગળો ચડવા દે, ડુંગળો તો વધે. બધા મારી હારે મારી મમ્મી, મારી મામી, મારી દીકરી, મારી બેન અને હું બધા આવી જાય ગોઠવે. હાલો તળાવ બતાવી ગયું. તળાવમાં પાણી હજી બહુ નથી, વરસાદ નથી એટલે ખાલી બોટલ આવે. ખાલી તો આ છે સિહોરનું ગોતમેશ્વર તળાવ. પાણી આવે પછી તો મસ્ત ભરાઈ જાય. અત્યારે તો થોડુંક પાણી ઓછું છે. શ્વાસ ચડી ગયો ને એટલે બોલાતું નથી. એવા બધા મૂક્યા છે. આમ નીચે બીજું થયું છે કે તો હોટલ પાસે જાય ને આ જો એને સાવના ચાલુ કરે ને ધીમે ધીમે મચ્છરો થી